તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી I respect you from the bottom of my heart, yaar. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ અનબુંધારવા તન સગર ચારણ એક નેહડામાંની શ્રી બહુ નાનો એવો નેહડો અને એને જામનગરના ગુલાબ કુંવરબાને એટલું કીધેલું કે જામનગરના સ્ટેટ ગુલાબ કુંવરબાને એટલું કીધું કે અમારે બંગલાના મોહ હોત ને તો અમે ઝૂંપડા નક્કી ન કર્યા હોત, અમારે બંગલાના મોહ ન હોય. આ જવાબ આપ્યો ઈ ઝૂંપડાની આમાં વાત કરી છે. એક ઝૂંપડામાંથી બંગલો નહોતો. ગુલાબ કુંવરબા અમારે બંગલાના મોહ હોત તો અમે આ ઝૂંપડા નક્કી ન કર્યા હોત. અને અમે તો ઝૂંપડીએ બેઠા બેઠા આમ વારણા લીધા છે. ફૂટ દિવાળી થોડા રાત તપે બાપ મઢ ઘોડાને હાંકવા અને તારા ઘોડાના ડાબલે 18 પાદર આપું જ માનજે ખોડિયાર બોલી છે. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્ભડામાંની શ્રી એ નવલાખ પોકણ અકળ નરે અવતરી મારે મઢડે અવતરી. ધજાળાનું આંગણું લોમેવ ધામ જેને બનાવી દીધું. હાથમાં માળાનો બેરખો લઈ અને તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજળની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ. રામ રટે રોટા બટે આ તો ઉનકો બડો સભાગ. રામના નામની હારે હારે જેને અનક્ષેત્ર હાંક્યા છે. આપણી એક એક દેહાણી જગ્યા સોનગઢના પાદરમાંથી શરૂઆત કરો, ગુરુ ગેબીનાથના પાદરમાંથી, અને એક એક પરગણામાં સતાધારથી પાળિયાદથી લઈ આપા ઝાલાથી લઈ મોરડીથી લઈ અને તમે બધી જહાણ ધજાળાથી લઈ અને ઠેઠ સતાધારના પાદર સુધી વયા જાઓ. હું ઘણીવાર ડાયરામાં બોલ્યો છું આયા કે દુનિયામાં પાદરમાં ઉભેલો પાળિયો પૂજાય, અરે મંદિરમાં બેહેરેલી ભગવાનની મૂર્તિ માતાજીના ફળા પૂજાય, પણ દુનિયામાં પાડા પૂજાય ને એ તો આ પાંચાળની ધરતીના પંજા લાગી ગયા છે જેના પાડા પૂજાતા હોય. ભૂતમાં પાડા પૂજાય જેના આ પીરાય છે. અને એમાં આ ધજાળાનો ઠાકરને તો રોકડીયો ઠાકર કીધો છે, જેનો જવાબ રોકડો હોય. અને જેને જેને ભરોસો રાખીને આયા ખાલી પ્રાર્થના કરી છે એની આબરૂ એને કોઈ દી જવા નથી દીધી. હું ઘણીવાર આ દુહો કહું છું, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય, અમે ન કર્યો હોય, કદાચ અમારાથી ન થયો હોય, પણ અમારી પેઢીઓમાં જો કોક દી તારી સામે આમ બે અગરબત્તી ફેરવી હોય, જો આડી વાટનો દીવો કર્યો હોય, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય, તો જાવા દેતી નહીં જોગણી હવે લાખે વાતું એ લાજ તો હવે જવા ન દેતી. આયા આવા જ એને હૈયાના ભાવથી હાકલા કર્યા ને ભગવાન આવ્યો, માતાજી આવી, જગદંબા આવી, આવા અનેક દાખલાઓ છે. આ બધાય નામી અનામી સંતો છે, બધાના નામથી પરિચિત નથી, પણ બધાય સંતોના ચરણોમાં મારા વંદન. પાળિયાદનું નામ આપે એટલે વિહાવણ બાપુ યાદ આવે, ઉનડ બાપુ યાદ આવે. મેં ગાજે અને મોરા તણા મારું જીવું કોળાઈ, જેમ આ તો તમો ભાળીને તેમ મારો આ તમે રાજીવ ઉનડા. દીકરા દેવાનું ઠેકાણું કીધું છે પાળિયાદ. એવા બધા નામી અનામી પ્રદીપ મામા, ભૂપત મામા, કોના નામ લેવામાં? બધાય જાણીતા છે, ક્યાંક નામ રહી જાય. ખેડૂતો માટે જેને એક લડત લીધી, એવા જ એક ઉગતો અજીદામ ભટમાં ઘોડા થન ગને અને આત્મ મીજે પાન, આ તો અણ દીઠી ભમ ઉપર મારું હોવન માટે રાજુભાઈ કરપડા પણ આયા બિરાજે છે. બધાય આયા નામી અનામી આપણા સમાજના અગ્રણીઓ હોય, અન્ય પણ સમાજના 18 વર્ણના જેને જેને ભાવ અને શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. હવે આમ તો સમાજ મૂકી અને હિન્દુ બનવાની જરૂર છે, ત્યારે બધા જ્યારે આ મોટી સંખ્યામાં હાજર છે, ત્યારે હું પણ થોડા કાલાવાલા ઠાકરના ગુણગાન ગાવા માટે અમારે રૂપાવટી જયરાજભાઈ, બધા આયા ખાતાના અધિકારીઓ છે, પોલીસ સ્ટાફ, બધા વગેરે વગેરે જે પણ છે, બધા એક પાણી પાતા હોય એનો ખૂબ ખૂબ આભાર. પાર્કિંગમાં ઉભા ઉભા ડાયરો સાંભળે છે એમનો ખૂબ ખૂબ આભાર. એ હજી ગાડીઓ જ પાર્કિંગ કરાવે છે, કારણ કે એને ખબર છે કે વ્યવસ્થા ન જળવાય. આ જેને જેને પોતાના, મેં ઘણીવાર કીધું છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે. આ રાતનું અંજવાળું નકરું દીવડાનું નથી, આમાં ઘણાએ પોતાની જાતું હળગાવી દીધી ને. અમૃત ઘાયલનો મને શેર યાદ આવે કે થાય સરખામણી તો ઉતરતા છીએ,
અને તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં આબરૂ દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી. તમારા બંગલામાં અંજવાળું પડતું હોય તો અમને અમારી ઝૂંપડી હળગાવવામાં વાંધો નથી, અમે ઝૂંપડી હળગાવી દીધી. ઝૂંપડી હળગે એટલી વેલા તો અંજવાળું પડે ને બંગલામાં. આવું જે જીવીને વયા ગયા એને જગત ક્યારેય નથી ભૂલી. અને એવી એક પરંપરા, દેહાણ પરંપરા, જ્યાં ધર્મના થાંભલા થજાયું 52 ગજની ફડાકા મારે છે, એવી લોક સાહિત્યની પરંપરાની વાતો કરવા આપણે મળ્યા છીએ. ભાઈ રાજભા ગઢવી પણ છે, એમને આપણે સાંભળવા છે. બધાયનો આપણે જે પણ કલાકારો બિરાજે છે એમને આનંદ કરાવો છે. અને એ માટે હું શરૂઆતમાં મેં કીધું એમ મને ગમતી આ કવિતા છે ત્રિભુવન પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડે તન ધન બોધન આ શબ્દાર્થ ધરણી તન ધન બોધન પાંચાળ ધરણી. ભૂપતમામા આને પાંચાળ કીધું છે. હવે સાંભળજો. આયા વંક ગઢ ભીમો રે પટાધર નાજીઓ, આય વંક ગઢ ભીમો રે પટાધર નાજીઓ અન આશીરા ધર્મ એને બુજાડો. મહેમાન ગતિ જો કરાવે આપણું જો દુશ્મને ખાનદાન મળે તો મજા આવે. હાથલડી નદીના કાંઠે દીધી ઘોડા ઉભા રાખ્યા. પ્રસંગ તો મોટો છે ભૂપતમામા કહો હમણાં. અને કહેવાયું કે ભોકાવાળા દરબારને કહો કે ચોટીલા દરબાર મહેમાન બન્યા છે. શિરામણ તૈયાર થઈ ગયા અને આ બાજુ બાગડતા 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 પડખલી વાગતી આવે. અને કોઈ હામા મળીને એટલું કીધું ભોકાવાળા ક્યાં જાવ છો? કે ચોટીલા દરબાર રામ ખાચર મહેમાન બન્યા છે, હાથલડી નદીના કાંઠે ઉતારા કર્યા છે, શિરામણ કરાવવા જાઉં છું, કહુંબો કરાવવા જાઉં છું. અરે તમારા કહુંબામાં ધૂળ પડે તમને ખબર છે દરબાર ક્યાંથી આવ્યા કે ના? કે તમારા માસિયા ભાઈનું ઢીમ ઢાળીને આવ્યા છે. ક્યાં? શું વાત કરો છો? હા કે તો કાગડા કૂતરાને ખવડાવી દો. અને ચોટીલા દરબાર રામને એટલું કહેજો રામભાઈને કે અમારી હદમાં છો એટલે અમારાથી કાંઈ થાય નહીં, હિમાડા મૂકી દે અને અમારું હામયું કરવાની તૈયારી રાખે. આને દુશ્મનની ખાનદાની આ પ્રસંગ તમને છેલ્લે સંભળાવું અહીંથી કેવા દુશ્મનો હતા. અને આ બાજુ હું ચોટીલા દરબારને કીધું ભોગાવાળાને ખબર પડી ગઈ કે તમે મામૈયા વાળાને મારીને આવ્યા છો. કેવા દુશ્મન છે. તમે સાંભળજો આ કથા. આપણે લોક સાહિત્યની વાતો કરવી છે. અને હવે સાંભળજો તમે આ જે હતી વાતો એટલે ત્રિભુવનજી આ કવિતામાં કહે છે. વાત છેલ્લે પૂરી કરી સાહિત્ય પણ શું કીધું? આહા તો કડક ધરતી જહા ખડકની આકરી અને યમ ડુંગરા ડુંગરીને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી. આ જે મુકુટ સા મંદિર તમે જો આ મુકુટવાળા મંદિરો દેખાય છે. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ ઝરણી. જેના ફળિયામાં ગાયું બાંધી હોય અમૃત જેવા દૂધ આવતા હોય એ જ હરખ છે. મેં તમે સ્વર્ગ જોયું નથી, હરખ કેવું હોય નરક કેવું હોય ક્યારે નથી જોયું. આયા જેના ફળિયામાં 1, 2, 5 ગાયું બાંધી હોય અમૃત જેવા જેના દૂધ આવતા હોય 33 કરોડ દેવતાનો આપણા શાસ્ત્રો કહે છે કે એમાં વાસ છે. આવી જ આ ગાયું બાંધી હોય એટલે કીધું કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પીયુષ ઝરણી એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડી ધન હો ધન આ શબ્દાર્થ ધરણી તન ધન હો ધન પાંચાળ ધરણી. આહા કેટલો બધો આમ નજર તો કરો, જગ્યા નથી મળતી બેહવાની. કેટલો ભાવ છે આ બધાનો. અને આવો ને આવો ભાવ રાખજો. ભાવ છે ને ભગવાન આવ્યો છે. અને હવે સાંભળજો શું કીધું ભીમોરા માટે આ પાંચાળમાં. એક વંક ગઢ ભીમો રે પટાધર નાજીઓ અન આશરા ધર્મ એને ઉજાડો એ મરાઠા ફૌજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો. આહા મરાઠાનું પાણી ઉતારી દીધું એને. ઉતબને ટેકણ એક અને બાય હાથ બજડ આમાં વખાણવો કયો હશે ગાતો નેક ભજ ધારી નાજીયા. અરે ઉતબન ટેકણ એક અને બાય હાથ બજડ એક હાથે માથાનો ટેકો દઈ દીધેલો અને બીજા હાથે હાથમાં તરવાર હતી. મારા પગમાં ફેરેલો ત્રોડો કોઈ કાઢી ન જાય અને મારા જીવતા જો મારો ત્રોડો કાઢે ને તો ભીમોરાનું પાણી લાગે આયા. શું કીધું આ કવિ આમાં? આ પ્રદીપ મામા એક વંક ગઢ ભીમો રે પટાધર નાજીઓ અન આશરા ધર્મ એને ઉજાડ્યો
એ મરાઠા ફૌજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો તેગ પ્રાછટ કરી શીશ ને ટેકવી અનવના કાઠીએ વધારી ખૂબ ખ્યાતા એ ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા ધન હો ધન પાંચાળ ધરણી ધન ધન હો ધન પાંચાળ ધરણી અને છેલ્લે આજ બીજ છે એટલે એક દિવસ પહેલા કાલે અમાસ હતી અને શ્રાવણ મહિનો પૂરો થયો ત્યારે આપણા 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથમ આપણા 12 જ્યોતિર્લિંગમાં જ્યાં ભગવાન બિરાજે છે એના માટે એક કડીમાં તોરી વિશ્વારી રણતીકો પણ તોરી વિશ્વારી પણ તો તોરી વિશ્વારી રણતીકો અન જન અંગ વટે ખાય પણ આ તો ભેદું મેં કરણ ભણે ભડકેવા જય વિહળાના જય વિહળાના પણ આવો એક છે અમારે પાળિયાદ વાળા પીરનો પડવોલો પણ એક છે અમારે આધાર અનવોલો પાળિયાદ વાળા પીરનો પણ ધરીને બેઠો ધી તું તો ઉગાડ દે ઠાકર મુંડલા शंखा मृगमुद पंकान घम 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 का गुगरू का ढोलू का ढमका होवा तू हमका डम 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 का डम 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 का डमरू का गणम खान गगन गणम गा गहरे सा रणधूर रणम गा मेरु गणम खान गगन गणम गा गहरे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव Om Namah Shivaya 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 Mahadev Har Har Mahadev Mahadev Har Har Mahadev Mahadev Har Har Mahadev Mahadev भमगंजन भूत भयंकर भूत नाथ अदंकर तैनक दे भड़के जल अंबर बांधा पंख
घर गाजत जंगर पाऊंगते डमरू डडंगर बा सतंकर शंकर ते कैलाश हरे परले हर मोद गरीब सुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे हुआ उजाला तम हरिया गह गौशाला पंखी गौशाला सूजा गाला पंखी माला पर हरिया देवाला तलिया ताला हुआ उजाला तम हरिया वाया जलना राना धुवजा रवि देवा છેલ્લી કડી આવી હતી હમણાં પછી વાત કરવા આવી હતી મારા પરમ મિત્ર છે આમ તો માટેલ થી પધાર્યા છે ઓમ બાપુ અમારે આજ પણ માટેલના પાદરમાં પગ મૂકો જેના ધરાનો તાગ નથી આવ્યો મશીન મોટા મોટા મૂકી દીધા ઘરો ખાલી કરો આમાં મંદિર છે પણ કોઈની તાકાત નથી માટેલના ધરાનો તાગ લઈ શકે આવી ભગવતી જ્યાં ખોડિયાર બિરાજે છે મોયલા ડાબે એમ નહીં મંડો ઘોડાને આંકવા 1800 પાદર આપું અને ધરતીને નહોતો ધણી તેથી નથી કરતી નખતા વરી તો ભગતા ફેરમના ધણી જેને 1800 પાદર આપી દીધા આવી ભગવતી ત્યારે મને આ કડીમાં ભગવતી ખોડિયાર માટે યાદ આવી કેવી છે જગદંબા ખોડાલ તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ જોગતી પાવણ તું જબરી ફૂલ તારણ તારણ કાજ સુધારણ ઓળલ ચારણ દેવ કરી માં કોડલ 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 ચારણ એવી ભગવતી એવો ઠાકર છે યાર બધાય ઠાકરના ગુણાની વાત કરી ગુણગાનની વાત કરી એક એક પરચા દર બીજે આવો સરસ મજાનો ભવ્ય લોક ડાયરો હોય એમાં બધાય દુહા છંદ જે પણ આવડી વાતોના ખાલાવાલા કરતા હોય એક નાનો એવો પ્રસંગ તમારી સામે મૂકું સાધુ કોને કહેવાય બોબત મામા સંત કહેવાય કોને ભગવા પહેર્યા પછી જેનો કલર બદલાય નહીં
જેના જીવનનો નહીં પણ પોતાના કપડાનો કલર બદલે નહીં એ સાધુતા, એવું ભજન, એવી મારે તમારી સામે વાત કરવી. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 15 20 સાધુનું એક ટોળું હાથમાં કડતાલું લઈ રામ રામ સીતારામ સીતારામ સીતારામની ધૂનું વાગતી આવે અને હાલતા 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 કડતાલું હાથમાં વાગતી આવે, ભજન થતું આવે, ભગવાનનું સ્મરણ થતું આવે. ગોંડલના ઉગમણા પડખે એનું ગામનું નામ મવૈયા. મવૈયાથી થોડાક આગળ આ સાધુની જમાત આલી આવે, કડતાલું વગાડતા આવે અને એમાં શેરડીનો વાટ પડેલો. સાધુ અને ભજન કેવું સાંભળજો. આજે એનો પુરાવો છે એટલે આ પ્રસંગ મને યાદ આવે. કડતાલું વાગતી આવે, કડે દોકડ બાંધેલા રામના નામ ગવાતા આવે જયસુખ બાપુ, અને એમાં શેરડીનો વાટ પડેલો. તરસ લાગેલી, પાણી પીવા માટે બે સાધુડા ગયા. એટલે ખેડૂ ન બોલવાના વેણ બોલ્યો. એ કે તમે એટલા બધા જો સાવકાર હો ના કડતાલું વગાડીને જો રામને રીઝવતા હો તો મારે તમને ક્યાંક કેવું છે, તમારા બાપુને જઈને કહી દેજો. આ ભજનની વાતો કરો છો ને હાથમાં કડતાલું માળાયું લઈને ફરો છો દુનિયામાં. શેરડીનો વાટ પડેલો, શેરડીના વાટમાંથી ગોળના ચીચુડામાં ગોળ બનતો. એક ગાડું, બીજું ગાડું, ત્રીજું ગાડું, આવા ગોળના ગાડા ભરેલા. અને ખેડૂ ન બોલવાના વેણ સાધુને મેળ્યો બોલવા. એટલે સાંભળી લીધું, કારણ કે સાધુનું જીવન એવું છે. સાધુનું જીવન તો ઉકળા જેવું, કોઈ હારું મૂકે, કોઈ મોડું મૂકે, એને તો સહન કરવા સિવાય હોય શું? એનું નામ સાધુ. ન બોલવાના વેણ જ્યારે નીકળવા મંડાણા, સાધુએ તો સાંભળ્યા. નીચું માથું રાખીને ગડગડતી ડોટ મૂકીને ઝાડવાના સાંઈ બાપુ બેઠા હતા ને આવીને કીધું, બાપુ અમને પાણી ન પાયું એનું દુઃખ નથી, બાપુ અમને કદાચ હરખા ન બોલાવ્યા એનું દુઃખ નથી, પણ બાપુ ન બોલવાના વેણ બોલ્યો ખેડૂ. સાધુ નથી કીધા, અમને બાવા કીધા છે કે તમે બાવા હાથમાં કડતાલું લઈને વાતું કરો છો રામને ભજવાની. કહી દે તારા બાપુજીને જો તેવડ હોય તો એકવી ગાડા ગોળના ભરેલા લઈ જાય ગોંડલના પાદર સુધી તો માનું, પણ મેણું કોઈને મારીએ નહીં. આ તો મેણું માથાનો ઘા. ઝાડવાના છાંયે સાધુડો બેઠેલો. આજુબાજુ આવીને બધાએ કીધું, બાપુ મેણું મારી દીધું છે, હવે કરવું શું? કે બાપા આપણે તો ભજન કરવાનું હોય, આપણે થોડી હાથમાં તરવાર લઈને યુદ્ધમાં નીકળવાનું હોય. હાલો મારી હારે. આગળ સાધુડો સડાપ 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 સડપ ડગલા દેતો જાય, પાછળ સાધુ બધા વે આવે. એકવી ગાડા જ્યાં ગોળના ભરેલા પડ્યા હતા એની બાજુમાં આવી અને જે ખેડૂ મોઢામાંથી ન બોલવાના વેણ બોલતો એને એટલું કીધું, સાંભળી લ્યો, એકવી ગાડા ગોંડલ પુગાડવાના છે કે હા, કે એમાં કોઈની જરૂર નહીં પડે, એકલો પુગાડી દઉં. હવામણ લોઢાની હાકળ કડે બાંધી હતી. એક મણ નહીં, હવામણની હાકળ કડે બાંધેલી હતી લોઢાની. એ હાકળને છોડી ગાડાની આરે બાંધી એક પછી એક એકવી ગાડાની લાઈન કરી અને એકલો આગળ બાવલીઓ હાલ્યો જાય, પાછળ ધૂનું ગવાતી જાય રામનો સીતારામ સીતારામ, બેલું બાપુ પધારો, સીતારામ સીતારામ થાતું જાય. એકલો સાધુડો કડે હવામણ લોટાની હાકળ બાંધીને એકવી ગાડાને લઈ અને ગોંડલની સામે જે આમ ડગ દીધા. ગોંડલના પાદરમાં જે એકવી ગાડા, એકલો સાધુડો, એકલો બાવલીઓ, હવામણ લોટાની હાકળ બાંધેલી. ગોંડલમાં ગાડા પૂગ્યા. ગોંડલ દરબારને ખબર પડી, પણ ત્યાં તો લાકડી પડે એમ પગમાં પડી ગયા. કે બાપુ ઓળખવામાં ભૂલ થઈ, કે એ તો સમય આવે તેથી ઓળખાણ દેવી પડે, મને એનો અફસોસ ન હોય. પણ એક એવી ગાડા જે ગોળના ભરેલા હવામણ લોટાની હાકળ બાંધી અને ગોંડલના પાદર સુધી પુગાડી દીધા. એ ગાડું હજી પણ એક ગોંડલ રિયાસતમાં છે, કોક દીક જાવ તો જોજો. એ સાધુનું નામ બીજું કોઈ નહીં, લોલમગીરી બાપુ પોતે હતા. બાવે અરબ ને બાળીઓ અને પીરાય હકવી પીર. આ તો ગોંડલિયાની ગાદીએ ઓલા નથને ચડાવ્યા નીર. નથુરામ બાપુ ગોંડલિયા, લોલમગીરી બાપુ ગોંડલિયા, એમ એવી જ આ પરંપરા. શરૂઆતમાં કીધું, આપા જાદરાથી લઈ પાળિયાથી લઈ અને તમે ધજાળાના પાદર સુધી આવો ત્યારે મને આ છંદ યાદ આવે, ધજાળાના ઠાકરનો. હા કાલ કરું જો ભૈયામાંથી જે કુહા દે આવતા, હા કાલ
ગુહાદે આવતા વ્યાધિ ઉપાધિ કરી અલધી બાળને ઊંઘાડતા આ વખત વહમે વાત મારી કદી એનો ટાળતા રાખો બરો હો રુદામાં તો લાજ લો મેં રાખતા યા લાજ લો મેં રાખતા જય જય લો મેં પીર જય જય લો મેં પીર પંચાળની પીરાયથી જાડા રૂકેડે હાલતા જય જય જાદરા પીર જય જય જાદરા પીર પંચાળની પીરાયથી જાડા રૂકેડે હાલતા લઈ હાથ માળા બેર કોઈ કાષ્ટ સગળા કાપતા આ વખત હમે વાત મારી કદી એનો ટાળતા જાતો બરો હો રુદામાં તો લાજ લો મેં રાખતા યા લાજ લો મેં રાખતા આ ભયા मैं घानी माने वातुड़ी सौराष्ट्રની રસધાર છે मैं घानी माने वातुड़ी સૌરાષ્ટ્રની રસધાર છે દલપત નાના લાલ જેવા દલપત નાના લાલ ને નર્મદ જેવા વીર છે આઈ પરોઢના પર ભાતિયા નરસિંહના અંબળાય છે ભારત ભૂમિનો ભાગ જ્યાં ગુર્જર દરા વખણાય છે ગુર્જર દરા વખણાય છે જય જય લોલે પીર જય જય લોલે પીર સૌરાષ્ટ્રની ઈશાન જ્યાં ગરવી ગાંડી ગીર છે સૌરાષ્ટ્રની ઈશાન જ્યાં ગરવી ગાંડી ગીર છે ડાલામ થાજા ડણકતા જબરાજ એવા સિંહ છે ભૂમિનો ભાગ જ્યાં ગુર્જર દરા વખણાય છે ગુર્જર દરા વખણાય છે
करूं गुजरात ने लाखेलिया गुजरात से सेवा समर्पण त्यागना यम देशनी यमिरात से सुरासतीना पहनाया पालिया पूजाई से भारत भूमि नो बाग जा गुर्जर दला वखणाई से गुर्जर दला वखणाई से રસમસે સાગર લોડ હળદર નાવડું ડોલે તને રસમસે સાગર લોડ હળદર નાવડું ડોલે તને તેજ તું ही ઠાકર ખુદ ગારવું રહેવું પડે પાળિયા દુવાળો પીર પરગટ વિહળો વારે ચડે જાજ વિહળો વારે ચડે જાગો ખુમાઈ ગબરતણી જાગો ખુમાયા રાસુરીના ધામ સે ચોટીલે ચામુંડ માવડી નવખંડ તારા નામ સે નવરાત કેરી રાતમાં ગુજરાત ગરબો ગાયું છે ભારત ભૂમિનો ભાગ જા ગુર્જર દરા વખણાય છે ગુર્જર દરા વખણાય છે જય જય લોમેકી જય જય લોમેકી દ્વારકા સોમનાથ દાદો શિવ છે હર હર મહાદેવ હર હર મહાદેવ દીજાયુ જેવી દ્વારકા સોમનાથ દાદો શિવ છે અમર દેવી દાસ ના જ્યાં દિલ તો દરિયાવ છે જલિયાણના વીરપુરમાં ભૂખ્યાન ભોજન થાય છે ભારત ભૂમિનો ભાગ જ્યાં ગુર્જર દરા વખણાય છે ગુર્જર દરા વખણાય છે જય જય સિયારામ જય સિયારામ મને યાદ આવે પિરાઈની વાતો તો આપણે ઘણી કરતા હોય પણ એક પ્રસંગ મને એવો ગમે ટૂંકમાં કહી દઉં બધા
બધાને સાંભળવા છે એટલે ખાનદાની આવે ક્યાંથી? દી જળવજળ થઈ ગયેલો પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ માળે આલ્યા મલકતા તેદી મેર બેઠા મહારાજ. ધીરે 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 સંધ્યા છે. ભગવાન હુરદાદો રંદાદેના ઓડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. હબસીના મોટા જેવી રાતનું સામ્રાજ્ય જામવા મનાણેલું એ વેટાણે ખળાવાડમાં કામ આલે. રાજાશાહીની વાત કરું, ખળાવાડમાં કામ આલે. ખેડૂના પેટમાં પાપ જાગ્યું. આટલી મહેનત કરવાની, આટલા પરસેવા પાડવાના, આટલું બધું કરી અને પાછું રાતને ભાગ દેવાનો, પાછું રાતને ભાગ દેવા જવાનું. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે, શું કામ દેવાનો આ ભાગ? પણ મારા રાજાને ગામ ધણીને ખબર પડે ઈ પેલા તો 2 ગાડા ઘરે મોકલી દઉં તો મારા ઘરના છોકરા તો ઘંટિયું ન ચાટે. આવું મનમાં રાખી દાતાર માણા કોઈ દી દાતારી ભૂલે નહીં, ખાનદાન કોઈ દી ખાનદાની ભૂલે નહીં, અને નગટો માણા કોઈ દી નગટાઈ ન ભૂલે. મેઘાણી લખે, સાંભળજો આ વાત. અડધી રાતનો મજર ભાંગેલો, એક નહીં 2 ગાડા ભર્યા, પણ કેટલો વજન ભર્યો ખબર ન રહી. ગાડાના પૈડાના જે ધરાની માથે આમ ખીલ્યું બહેરેલી ભાંગી જાય ખબર ન રહી. એટલા વજનના ગાડા દાણાના ભરી લીધા. દાણાના ગાડા ભરીને ખેડૂ રાતે 2 વાગેલા, 1:30 વાગ્યાનો મજર ભાંગેલો. કોઈને ખબર પડે નહીં, અડધી રાત નહીં આખી રાત 18 પર વનસ્પતિ નિંદરમાં ઘેરાણી છે. ખેડૂના પેટમાં પાપ જાગ્યું. મારો ગામ ધણી, મારો રાજા જાગે ઈ પેલા તો 2 ગાડા ઘરે પુગાડી નો દો. મંડ્યો બળદને લાકડીયું મારવા, જટ હાલો જટ હાલો જટ હાલો. સવાર પડી જાય, ખબર પડી જાય ગામને. થોડા ઈંડા જેવા બળદિયા જોડેલા. ખળાવાડમાંથી ગાડું ધીરું 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 ગાડું નીકળ્યું. એટલો બધો વજન ભરેલો ગામના પાદરમાં પૂગે ન પૂગે ઈ પેલા તો ધરાની પૈડાની આડી ખીલી હતી, ખીલી ભાગી, ખીલો ભાગી ગયો. જે બળદગાડાનું ટાયર હતું લાકડાનું નીકળી ગયું. મુંજાણો ગમળા હવાર પડે, ગામ ધણીને ખબર પડી જાય, અને ગામને ખબર પડે કે મારો ફજ્યો તો થઈ જાય, આને તો ચોરી કરી ખેડૂતે. ભગવાનને યાદ કર્યો, હે જગદંબા, હે માતાજી, હે ભગવાન, મને આમાંથી બહાર કાઢ. હવારમાં ગામને ખબર પડે હું તો ચોર હતો. વિચારમાં હજી ખેડૂ આમ મુંજાણો. 2 વાગે રાતે અડધી રાતનો મજર ભાંગેલો, ધાબળો ઓટેલો. હાંભળજો, ખાનદાની આઈથી જન્મે. ધાબળો ઓટી અને એક માણસ સડપ કરતો નગર ચર્ચા કરવા નીકળ્યો. હાલતા 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 બરોબર અડધે પૂગ્યો, પણ જોયું તા તો ગાડું ઉભારનું ભરેલું નમી ગયેલું, ખીલો નીકળી ગયેલો. એટલે કીધું કે રામ રામ, કે રામ રામ. અવાજ ઓળખ્યો નહીં, કોનો અવાજ છે? એ કે બાપા ભગત ટેકો કરાવજો, ટાયર નીકળી ગયું છે, પૈડું નીકળી ગયું. ખાલી આંખું દેખાતી, મોઢે બોકાનું બાંધેલું, થાબડો ઓટેલો, અડધી રાતનો મજર હતો. લોટકો આદમી, કાંડા બળ્યો આદમી. ખબર પડે, જોયું તો પોતાનો ખેડૂ હતો. ટેકો કરાવી, પૈડું ચડાવી દીધું, ખીલો આડો મારી દીધો ટાયરને, પૈડાને. ગાડું લઈને ખેડૂ તો નીકળી ગયો. આ વાતને 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, પ્રદીપ મામા 6 મહિનાના વાણા વહી ગયા. 6 મહિના પછી ગામમાં મહેમાન આવ્યા. મહેમાન એટલા બધા આવ્યા, કઈક જરૂર પડી. રાજના માણસોને કીધું ફલાણા ખેડૂત ઘરે લઈ આવો. લેવા ગયા એટલે ખેડૂત ન બોલવાના વેણ બોલવા માંડ્યા. તમારા રાજાને કહી દેજો, આવા ગામ ધણીને ગામમાં રહેવું ઈથી તો સીમમાં રહેવું હારું, ગામ મૂકીને હાલું જવું હારું. ન બોલવાના વેણ ખેડૂત બોલવા માંડ્યાનો. રાજના માણસો આવીને ગામ ધણીને એટલું કીધું, બાપુ ઈ તો ન બોલવાનું બોલે, દેવાની વાત તો એક બાજુ રહે, એના મોઢામાંથી એક વેણ હારું નીકળતું નથી. તો એ તો ગામ મૂકવાની વાત કરે છે. ઉતારો ભરી લીધો. 2 ગાડા ઉતારાના ભરેલા ખેડૂના ગામના પાદરમાંથી ધીરે 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 જાપેથી નીકળ્યા. કોઈ કીધું કે બાપુ સમજાવી લ્યો, અને જો આ ખેડૂ ગામ મૂકીને વયો જાય તો મારી નહીં, તમારી નહીં, આપણી આબરૂ જ આખા ગામની. બધાય સમજાવે પણ ખેડૂ માને નહીં. બહુ સમજાવ્યા તોય ન માન્યા. બાજુમાં આવી ગામધણીએ કાનમાં એટલું કીધું, ભાઈ તમે ગામ મૂકી દો એનો મને વાંધો નથી, તમારે ન મજા આવે તો મારા ગામમાં ન રહેતા મૂકી દો, વાંધો નથી. પણ એક વાત કહું, કયો ને? સાંભળજો, ખાનદાન માણા ખૂણામાં બોલાવીને વાત કરે, આબરૂ જવા ન દે. ખેડૂને એક બાજુ બોલાવીને એટલું કીધું, તમે ગામ ભલે મૂકી દો, તમને ભલે મારા ગામમાં મજા ન આવે, એનો મને કોઈ વાંધો નથી, પણ એક યાદ રાખજો,
રાતે 12 ટકોરે જેદી ઉભાર ભરેલું ગાડું ગામના અને શિવની વચ્ચે જેદી ખીલો ભાંગ્યો ને પૈડું નીકળી ગયું, સવાર પડે તો ગામને ખબર પડી જાય કે તમે ચોર છો, તમે રાજની ચોરી કરી. તેથી કોઈ ધાબળો ઓઢેલો સામો મળેલો કે હા બાપુ એ તો મેં રામ રામ કર્યા, એને તો મને ટેકો કરાવ્યો, પૈડું ચડાવી દીધું, ખીલો મારી દીધો. સવાર પડી પહેલા તો મેં ગાડું ફુગાડી દીધું, ઘરમાં દાણાનું ભરેલું, કોઈને ખબર પડવા દીધી નહીં. કે તો ખેડૂ સાંભળી લ્યો, ટેકો મારવા વાળો હું જ હતો, બીજું કોઈ નહોતું. એ તો હું જાણું, તમે જાણો, અને ઉપર બેઠેલો આપણો ભગવાન જાણે. મેં કોઈને કીધું નથી કે મારી ખળાવાડીમાંથી મારા ખેડૂએ 2 ગાડા ચોરી લીધા, દાણા લઈ લીધા ને ઘરે નાખી દીધા. મેં કોઈને નથી કીધું. પણ હવે જો તમારા ગામ મૂકવું હોય, તમારે અહીંથી વયું જવું હોય તો મને કાંઈ વાંધો નથી. પણ એક છેલ્લા શબ્દો કહું છું, આવો ગામધણી મળે તો મને કાંઈ વાંધો નથી. આંખમાંથી બોર જેવા આહુડાને ઝાડુ મંડી થવા કે હવે આવો ગામધણી બીજે ક્યાં મળે. ગાડા પાછા વાળી લીધા. મારો કહેવાનો મુદ્દો એ છે કે એવા સંતના આશરે આપણે મળ્યા છીએ. ભરત બાપુ જેવો સાધુ મળે ક્યાં, જેનું જીવન આખું સમર્પિત કરી દીધું છે. જ્યાં ગૌશાલા હોય, રામ નામ રોટા બટે ઉનકો બડો સભાગ્ય, આવું ઠાકરનું ઠેકાણું મળે ક્યાં. એવી આ પીરાય. ધજાળા ગામનું નામ હતું, ધજાળા ગામનું નામ છે, સાયલા તાલુકાનું આ ગામ છે. ધજાળાને ધામ જો કોઈ બનાવ્યું હોય તો ઈ આ પીરાય, આ માળાનો બેરખો અને આ ભરત બાપુની પુનાએ આજ તમે નજર કરો, ધજાળાને ધામ બનાવી દીધું. ધજાળા ગામ નહીં, ધામ બનાવી દીધું. અને એ જ પ્રતાપ છે માળાના બેરખાનો, એ જ પ્રતાપ છે ભજનનો, કે જેને ધામ બનાવી દે. ત્યારે ખાલી 2 કડીમાં એવું ગમણા મોરડા વાલી અન ભજા તું ને ભેડિયા વાળી. મઢડા ટીંબે નો દીરા મારી ચારણો સાત પ્રસાદ. રાજવોડી આખુયા બુઢા વાલી ભજા તું ને ભેળિયા વાલી. કાળી અંધારી કાયું છે નહીં, જાણ માથે પડી રા. કાળી અંધારી કાયું છે નહીં, જાણ માથે પડી રા. જાગતી જો તું મઢડા ગમણા ઓ ગમણા યોર ડાવાલી ભજા તું
सूटवा लागा आपे की धोस पैसा चारणों ना सत सूटवा लागा आपे की धोस पैसा काल बाजा काल जुगनी आवे सिंह समूह कार बैठी तुम बेटिया का जगने खाली भजा दान भेलिया वाली उगमना योरना वाली भजा तून भेलिया वाली वाली राम वालानी रीत रूपाली काठी तणोई कुंवार राम वालानी रीत रूपाली काठी तणोई कुंवार जोगी जावा जोगी दास ने जोया जोगी जेवा जोगी दास ने जोया निर्वंता खमकार औरतना मार दो केवा एका दिए आपने एवा औरतना मार दो केवा एका दिए आपने एवा एवा वालो ना मोरीन जेतड़ो भीमो औरत ना सुरवीर वालो ना मोरीन जेतड़ो भीमो औरत ना सुरवीर कादू मकरानी तो भाईड़ो केवो मकरानी तो भाईड़ो केवो वीर गजावण वीर औरठना वीर से केवा एका दिए आपने एवा છેલ્લી કડી સાંભળજો શું કીધું એ ભલતળા દે સાઈ નેહડીને એ માથા લાઈદા એ ભલતળા દે સાઈ નેહડીને એ માથા લાઈદા पुत्र पानो था करी दी ठाकुर पानो रखना